નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 15/7/2025ના રોજ જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે છેલ્લા 10 થી 12 દિવસથી આપણે કાંઈ ને કાંઈ માહિતી લઈને આપની સમક્ષ આવી શક્યા ન હતા, પણ આજે ફરી એકવાર 15 તારીખે જ્યારે આપણે આ જે અત્યારે વાતાવરણ છે અથવા તો આપણો જે સ્થિતિ એ પાક છે એની જો વાત કરીએ ખેડૂત મિત્રો, તો ક્યાંય ને ક્યાંય વરાપની જે આપણા પાકને જરૂર હતી એ છેલ્લા 4 થી 5 દિવસથી મોટા ભાગના વિસ્તારોની અંદર આપણને વરાપ જોવા મળી રહી છે. અને ક્યાંય ને ક્યાંય આ એક થોડી સારી બાબત છે. જે સતત વરસાદો હતા, જે મગફળીના પાક છે એ પીળા પડવાના પ્રશ્નો હતા અને કપાસના જે પાક છે એની અંદર વૃદ્ધિ અને વિકાસ અટકી જવાની જે વાત હતી એ જે આ વરાપ મળવાને કારણે હાથી હળ હાલવાથી અથવા તો ખુલ્લું વાતાવરણ થવાથી ક્યાંય ને ક્યાંય સારી બાબત એટલે કે ગ્રોથ પણ થવો અને પીળાશ પણ દૂર થવી મગફળીની અંદર, તેવા આપણી સામે રિઝલ્ટો આવી રહ્યા છે. પણ હવે જ્યારે વરાપ મળી છે અને જ્યારે પ્રથમ રાઉન્ડ કપાસની વાત હોય અથવા તો મગફળીની વાત હોય, કોઈ પણ પાકની અંદર પ્રથમ રાઉન્ડ આપણે જ્યારે દવાનો સ્પ્રે કરવો છે ત્યારે કેવા પ્રકારનો કરવો જોઈએ, આવી પૂછપરછ સતત અમારે પાસે આવી રહી હતી. એના મુજબ આપણે જે આ વાત કરવાની છે, તો ખેડૂત મિત્રો અમારા સુધી જ્યારે વોટ્સએપ દ્વારા અથવા તો જ્યારે રૂબરૂ મુલાકાતે અથવા તો કોલ દ્વારા અમને જ્યારે ખેડૂતોએ પૂછવામાં આવે છે કે જ્યારે પ્રથમ રાઉન્ડ જે છે એ કેવા પ્રકારનો કરવો જોઈએ, તો સૌપ્રથમ આપણે કપાસની વાત કરીએ કે કપાસની અંદર અત્યારની સ્થિતિ પ્રમાણે જે વાવણીના કપાસો છે અથવા તો આગોતરા કપાસો છે એની અંદર ક્યાંય ને ક્યાંય કીટકનાશકો વાપરવાની જરૂરિયાત નથી, કેમ કે કોઈ પણ કીટકનાશકનો અત્યારે એટેક છે નહીં, એટલે આપણે એ વસ્તુને ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. પણ હા, ખાસ એમને વૃદ્ધિ વિકાસ માટે અથવા તો આપણો પાક જો પીળો પડતો હોય તો એ પીળામાંથી લીલો કરવા માટે અને વૃદ્ધિ વિકાસ ચાલુ કરવા માટે જે પીજીઆર પ્રોડક્ટો, જે આપણે જે એસિડો છે, જે ગ્રેડો છે, જે વોટર સોલ્યુબલ ફોર્મમાં હોય તો પણ ભલે, પ્રવાહી ફોર્મમાં હોય તો ભલે, પાવડર ફોર્મમાં હોય તો પણ ભલે, અને કોઈ પણ પ્રકારની જે પ્રોડક્ટ છે એ કેવા પ્રકારે વાપરવી જોઈએ, કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ અને પ્રતિ પંપ કેટલી એનો ઉપયોગ કરવો જોઈએ, એની જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય, એ જે સોયાબીનનો પાક હોય, મરચીનો પાક હોય કે કોઈ પણ શાકભાજીનો પાક હોય, લસણ ડુંગળીનો પાક હોય, કપાસનો પાક હોય કે મગફળીનો પાક હોય, ખેડૂત મિત્રો હુમિક એસિડની સૌ પ્રથમ એમને ખાસ જરૂરિયાત રહેતી હોય છે. હુમિક એસિડ દ્વારા જે તંતુમૂળનો વિકાસ થાય છે, તો છોડ જે છે એ તંતુમૂળનો વિકાસ થવાથી નવા જે ખાતરો આપણી જમીનની અંદર રહેલા છે એ ખાતરો ઉપાડી શકે છે અને ક્યાંય ને ક્યાંય છોડને ખોરાક મળે છે, તેનાથી પીળાશ પણ દૂર થાય છે અને વૃદ્ધિ વિકાસ ચાલુ થાય છે. તો કેવા પ્રકારનું હુમિક વાપરવું જોઈએ, જેના રિઝલ્ટો આવેલા છે, જેના ખેડૂતોના રિવ્યુ પણ સારા આવેલા છે, એવી પ્રોડક્ટની વાત કરીએ તો જે વલ્લભ પેસ્ટિસાઇડનું જે હુમિક ગોલ્ડ કરીને આવે છે, આની અંદર હુમિક એસિડ અને એમિનો એસિડ બંને પ્રકારે આવેલા હોય છે અને આને પ્રતિ પંપ 50 ml વાપરવાથી ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે. કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરો હોય કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ હોય, એમની સાથે આ ફરજિયાતપણે હુમિક એસિડ અને એમિનો એસિડ વાળું જે કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ છે, જે હુમિક ગોલ્ડના નામથી આવે છે, આને વાપરવી ખૂબ જ જરૂરી છે. આપણે આગળ આપણે જે પ્રોડક્ટો જોશું એમની સાથે આ હુમિક ગોલ્ડ વાપરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આની અંદર એમિનો એસિડ અને ખાસ કરીને હુમિક એસિડ સારી ટકાવારીની અંદર અને સારું રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે, તો આને ગમે એની સાથે વાપરવી જરૂરી છે. ખેડૂત મિત્રો, આ વાત હતી આપણે તંતુમૂળના વિકાસ માટે, એટલે કે વિકાસ ચાલુ કરવાની, પીળાશ દૂર કરવાની, તમામ પ્રકારે આ પ્રોડક્ટ જે છે એ કામ આપતી હોય છે. હવે એમની સાથે શું વાપરી શકાય એની જો વાત કરીએ તો આપણું જૂનું અને જાણીતું જે 19-19-19 જે મહાધન કંપનીનું આવે છે, અન્ય ઘણી બધી કંપનીઓના આવે છે, તમે કોઈ પણ કંપનીના વાપરી શકો છો, જેની અંદર NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય 19-19% આવે છે. આને પ્રતિ પંપ 100 ગ્રામ નાખી અને જો આનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. આમની સાથે આપણે હુમિક એસિડ વાળી જે હુમિક ગોલ્ડ છે એ તો વાપરવાની જ છે, પણ એમની સાથે આ પણ વાપરી શકાય છે. જો ખેડૂત મિત્રો આપણે 19-19-19 ન વાપરવું હોય, વોટર સોલ્યુબલ જે છે એ આપણે જે માનો કે પાવડર સ્વરૂપની અંદર ન વાપરવું હોય, તો જો પ્રવાહી સ્વરૂપની અંદર રેવા ફર્ટિલાઇઝરનું જે 25-25-25 જેની અંદર 25% નાઇટ્રોજન,
25% ફોસ્ફરસ અને 25% પોટાશ આવેલો છે અને પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન આની અંદર આવેલા છે. તો આ પ્રોડક્ટ પણ જો આપણે હુમી ગોલ્ડ સાથે વાપરીએ તો ખૂબ સારા પરિણામો મળી આવે છે. આ જે પ્રોડક્ટો અમે તમને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખેડૂત મિત્રો, ક્યાંય ને ક્યાંય ખેડૂતોના રિવ્યુ સારા આવેલા છે. અમારા અનુભવમાં અમે જે ડેમોન્સ્ટ્રેશન કરેલા હોય અથવા તો વપરાવેલો હોય તો એમાં પણ ખૂબ સારા પરિણામો મળેલા હોય છે. ત્યારબાદ જ અમે આની ભલામણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી એ પણ ન વાપરવું હોય તો 32-10-10 આપણે આગળના વિડીયોની અંદર ઘણી બધી વાત કરેલી છે. અમેરિકન ગ્રોમર કંપનીનું 32-10-10 અને પ્લસ આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે, એટલે કે NPK તો આવી જ જાય છે, પણ સાથે સાથે ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ ને કોપર એટલે કે મિક્સ માઇક્રોન્યુટ્રન પણ આવી જાય છે. ખેડૂત મિત્રો, આ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે. આને પ્રતિ પંપ 50 ગ્રામ સાથે રાખી હુમીગોલ્ડ સાથે રાખી અને જો ઉપયોગ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછીની પ્રોડક્ટની વાત કરીએ ખેડૂત મિત્રો તો એ છે તુલસી એગ્રો ઇનોવેટિવનું જીગરી. જબરજસ્ત આના રિઝલ્ટો છે. આના રિઝલ્ટો હરેક ખેડૂતોને પણ ખબર છે અને ઘણી બધી જાહેરાતો દ્વારા પણ આના રિઝલ્ટોની તમને પણ જાણ હશે. ખેડૂત મિત્રો, આને પ્રતિ પંપ 50 ml નાખી અને જો વાપરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળવાની શક્યતાઓ હોય છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની વાત કરીએ, આને પણ હુમીગોલ્ડ સાથે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્યાર પછી જે એવી જ આપણે 32-10-10 જે અમેરિકન કંપની ગ્રોમોરની જોઈ છે એવી જ પ્રોડક્ટ 12-31-14-6 એટલે કે 6% સલ્ફર સાથે પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન વાળી પ્રોડક્ટ પણ આને પણ જો 50 પ્રતિ પંપ આપણે 50 ગ્રામ રાખી અને જો આનો ઉપયોગ કરીએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. અને ખેડૂત મિત્રો, ખાસ આમની સાથે આપણે જે હુમિક એસિડ વાળી જે પ્રોડક્ટ હુમીગોલ્ડ જોઈ છે એમને ખાસ રાખવાની હોય છે, કારણ કે તંતુમૂળનો વિકાસ થશે તો જ આપણે એનો ખોરાકનો ઉપાડ જે છે વધારે થઈ શકશે અને વધારે વૃદ્ધિ અને વિકાસ કરી શકશું. ખેડૂત મિત્રો, ત્યાર પછી આપણે છેલ્લી પ્રોડક્ટની વાત કરીએ તો એ છે જે ઓરવેલા કપાસ એટલે કે આગોતરો આપણો જે પાક હોય છે, એક પછી મગફળીનો પાક હોય તો પણ ભલે, કપાસનો પાક હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ પાક હોય તો ભલે. જો અત્યારે ફૂલ ભમરીએ ફ્લાવરિંગના સમયે જો આપણે અલ્ટ્રા ગોલ્ડ વલ્લભ પેસ્ટિસાઇડનું જે આપણે ગઈ સિઝનની અંદર વાત કરીએ તેને ખૂબ જ સારા રિઝલ્ટો આના જેના મળેલા છે એવું અલ્ટ્રા ગોલ્ડ પ્રતિ પંપ 25-30 ml રાખી આની અંદર 66% એમિનો એસિડ આવેલું છે, એટલે 30 ml પ્રતિ પંપ રાખી અને જો છંટકાવ કરીશું તો જો પીળાશ પડવાનો પ્રશ્ન છે, વૃદ્ધિ વિકાસ અટકી ગઈ છે તો એમાં પણ કામ આપશે. અને જ્યારે ફૂલ ભમરી એટલે કે ફ્લાવરિંગ સમયે જો આપણો આ પાક હશે તો ખૂબ જ ઉપયોગી ફ્લાવરિંગની અંદર પણ આ પ્રોડક્ટ થતી હોય છે. ખેડૂત મિત્રો, આપણે જે આપણો પાક હોય છે એની સમયને સ્થિતિ અને આપણી જમીનની તાસીર પ્રમાણે આ જે પ્રોડક્ટો આપણે બતાવવામાં આવી છે એનું કોમ્બિનેશન કરવાનું હોય છે. ખેડૂત મિત્રો, વધારે માહિતીની જરૂર હોય તો અમારો મોબાઈલ નંબર છે 99-259-057-42. અમારા વિડીયોની અંદર પણ નીચે અમારો મોબાઈલ નંબર આપેલો હોય છે અને અમારી ચેનલની અંદર પણ અમારો જે છે મોબાઈલ નંબર આપેલો છે. તમે અમને વોટ્સએપ દ્વારા મેસેજ કરીને અથવા તો કોલ કરીને અથવા તો અમારા શોપની રૂબરૂ મુલાકાત લઈને તમે આ માહિતી મેળવી શકો છો. અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. ખેડૂત મિત્રો, આવીને આવી માહિતી તમારા સમક્ષ અમે લઈને આવતા રહીશું. આપણી ચેનલની અંદર જે ખેડૂત મિત્રો નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને અન્ય ગ્રુપોની અંદર આપણો જે વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરીને આવીને આવી જે માહિતી છે અન્ય ખેડૂત મિત્રોને પણ મળતી રહે. આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.